સમાચાર વડોદરાથી બોટ દુર્ઘટના પછી ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા સ્કૂલ વાહનોને ડિટેન કરાયા વિવિધ વિસ્તારોમાંથી 100 થી વધુ સ્કૂલ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં 15 થી વધુ ટીમ રોડ પર ઉતરી કાર્યવાહી હાથ ધરી જો કે આ કાર્યવાહી આગળ પણ આમ જ ચાલતી રહે છે કે નહીં એ જરૂરી છે કેમ કે વડોદરામાં સ્કૂલ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાન ચાલકો ટ્રાફિક નિયમનનો ખુલ્લેઆમ ભંગ કરે છે જેમાં સ્કૂલ વાન ચાલકો વાનમાં કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે અને તેમના જીવ જોખમમાં મૂકે છે આ તરફ ટ્રાફિકની 2 ટીમ રોંગ સાઇડ ડ્રાઇવિંગ ઓવર સ્પીડ સહિતના નિયમો ભંગ કરનારા ચાલકો સામે કાર્યવાહી કરી રહી છે સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ 15 જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે